હેલો ફ્રેન્ડ્સ, પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ ધોરણ 6 2025ની જે નવી આવૃત્તિ આવેલી છે એમાં આજે આપણે પ્રશ્ન 5ના કનું વિજ્ઞાન વિશેનું સોલ્યુશન જોવાના છે। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમને બધા જ વિષયનું અને બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણી ચેનલ પર ટૂંક સમયમાં મળી રહેશે। તો ચાલો પ્રશ્ન 5ના કનું સોલ્યુશન જોઈ લઈએ। તો એ ખડા ખોટા આપેલા છે, 4 માર્ક્સમાં પૂછાવાના છે અને બહુ જ સહેલા પણ છે। પ્રકરણ 2, બરફનો મોટો ટુકડો પાણીમાં ડૂબી જાય છે, ખોટું। બરફના ગમે એટલો મોટો ટુકડો હોય કે ગાંગડો હોય કે ગમે એટલી મોટી લાડી હોય, પણ એ હંમેશા પાણીની ઉપર તળે, કારણ કે પાણી કરતાં એની ઘનતા ઓછી હોય છે। બીજું, ધાતુ ચળકાટ ધરાવે છે, સાચું વાક્ય છે। ત્રીજું, સળકો એટલે કે વિનેગર પાણીમાં દ્રાવ્ય છે, સાચું વાક્ય છે। દ્રાવ્ય એટલે કે ઓગળી જાય છે, બરાબર, એનો અર્થ એવો થાય। ચોથું, લાકડાનો ટુકડો પાણી પર તળે છે, સાચું વાક્ય છે। લોખંડની ખીલી પાણી પર તળે છે, ખોટું વાક્ય છે। તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે, ખોટું વાક્ય છે। તેલ પણ પાણીની ઉપર તળતું હોય છે ફ્રેન્ડ્સ। અને ચોક પાણીમાં દ્રાવ્ય છે, ખોટું વાક્ય છે। ચોક એ પાણીમાં અદ્રાવ્ય છે અને ફટકડી પાણીમાં દ્રાવ્ય છે, એ સાચું વાક્ય છે, બરાબર। એ રીતે આગળ જોઈએ પ્રકરણ 3માંથી। તો ખાંડના દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય અને પાણી એ દ્રાવક છે, સાચું છે। પાણી એ દ્રાવક હોય અને એમાં જે ઓગાળીએ અને એને દ્રાવ્ય કહેવાય, બરાબર। વધારે જથ્થામાં દ્રાવક હોય અને ઓછા જથ્થામાં દ્રાવ્ય હોય। અહીંયા ખાંડની જગ્યા પર મીઠું શબ્દ હોય ને તો પણ પાણી દ્રાવક અને મીઠું દ્રાવ્ય થાય, બરાબર। ચાલો, પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે, ખોટું છે। પાણીમાં ઓગળેલા પદાર્થને ગાળણ ક્રિયા દ્વારા અલગ ન કરી શકાય, સાચું વાક્ય છે। ચોથું, કેરોસીન અને પાણીના મિશ્રણમાં પાણી કેરોસીન પર તળે છે, ખોટું વાક્ય છે, બરાબર। આગળનું પ્રકરણ 4 જોઈ લઈએ। તો મૂળ વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરવાનું કાર્ય કરે છે, સાચું વાક્ય છે। બીજું, પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું દ્રાવણ શોષવાનું કાર્ય કરે, ખોટું વાક્ય છે। પ્રકાંડ ના કરે પણ મૂળ આ કામ કરે છે, બરાબર। મૂળ જમીનની અંદર હોય। પુષ્પમાં વજ્રપત્ર અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય, ખોટું વાક્ય છે, અલગ પણ હોઈ શકે। અને ચોથું, પરાગાશય એ સ્ત્રી કેસરનો એક ભાગ છે, ખોટું વાક્ય છે, એ પુંકેસરનો ભાગ છે પરાગાશય। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને આ વિડીયો ઉપયોગી બનશે। ગમ્યું હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી બેસ્ટ ઓફ લક।